છોડાઓ ચેપ્ટર 4 ઇન ધ કિંગડમ ઓફ ફૂલ્સ. મૂર્ખાઓના રાજ્યમાં. બરાબર છે. It is believed that fools are so dangerous that only very wise people can manage them. Who are the fools in the story? What happens to them? જોઈશું. છોડાઓ ફેક્ટ છે, મૂર્ખાઓને સંભાળવું બહુ અઘરું છે છોકરાઓ. તો છોડાઓ ઇન ધ કિંગડમ ઓફ ફૂલ્સ, મૂર્ખાઓના રાજ્યમાં. In the kingdom of fools, both the king and minister were idiots. They didn't want to run things like other kings, so they decided to change night into day and day into night. They ordered that everyone should be awake at night, till their fields and run their businesses only after dark and go to bed as soon as the sun came up. Anyone who disobeyed would be punished with death. The people did as they were told for fear of death. The king and the ministers were delighted at the success of their project. One day, a guru and his disciple arrived in the city. It was a beautiful city. It was broad daylight, but there was no one about. Everyone was. સર હું વાંચું? એક આ હું પતાવી દઉં બેટા, પછી તમે રીડ કરો. Everyone was asleep, not a mouse stirring. Even the kettle had been taught to sleep by day. The two strangers were amazed by what they saw around them and wandered around town till evening, when suddenly the whole town woke up and went about its nightly business. છોરો મૂર્ખાઓના રાજ્યમાં બંને કોણ, રાજા અને એમના મિનિસ્ટર કોણ હતા? ઇડિયટ હતા. તે લોકોને શું હતું કે જે બીજા રાજાઓ જેવી રીતના રાજ્ય ચલાવે છે એવી રીતના નહીં, પણ એ લોકોને કંઈક અલગ જ કરવું હતું. એટલે એમણે શું કર્યું? રાતને દિવસ અને દિવસને રાત કરી નાખી. એટલે કે જે દિવસમાં લોકો કરે છે તે તમારે રાત્રે કામ કરવાનું, અને જે લોકો રાત્રે કામ કરે છે તે તમારે દિવસમાં કરવાનું. એમણે દરેકે દરેક જણને ઓર્ડર આપી દીધો કે ભાઈ તમારે આખી રાત જાગવાનું, અને તમારે તમારું જે પણ છે ફિલ્ડ એટલે કે તમારું ફાર્મ છે તેને ટીલ એટલે કે એને ખેડવાનું, કલ્ટિવેટ કરવાનું, તમારો બિઝનેસ હોય તેને રન કરવાનું. ક્યારે? રાત્રે. અને તરત જ ઊંઘવા જતા રહેવાનું. ક્યારે? જ્યારે સન કેમ આવે એટલે કે સૂર્ય ઉગે ત્યારે. કોઈ પણ ડિસઓબે કરશે તેને તરત જ પનિશમેન્ટ કરવામાં આવશે, અને એ પણ ડેથની. લોકો એ જ કર્યું જે એમને કહેવામાં આવ્યું હતું. કિંગ એટલે કે રાજા અને જે એના મિસ્ટર હતા તે તો ખૂબ જ ખુશ થયા આ પ્રોજેક્ટની સક્સેસ પર. એક દિવસ એક ગુરુ એટલે કે વાઇસમેન આયા. હવે એક ગુરુ અને એના ડિસિપલ એટલે કે એમના શિષ્ય સિટીમાં આવ્યા. બહુ સરસ દિવસ હતો, બહુ સરસ સિટી હતી, અને ડેલાઇટનો ટાઈમ હતો, પણ ત્યાં કોઈ હતું જ નહીં. દરેકે દરેક જણ ઊંઘતું હતું. ઇવન પેલું માઉસ સ્ટરિંગ, માઉસ એટલે કે પેલું જે કે ને શું રેટ, ઉંદેડું પણ દેખાતું નતું. ઇવન ધ કેટલ હેડ એટલે કે ઇવન જે કેટલ્સ હતા તે પણ શું હતા, તે લોકોને પણ શીખવાડી દીધું કે ભાઈ દિવસમાં ઊંઘવાનું. આ જે બે અજનબી આયા હતા તે બહુ સરપ્રાઈઝ થઈ ગયા આ જોઈને, અને આ સાંજ સુધી આમ તેમ રખડ્યા કર્યું, પણ જ્યારે એકદમથી રાત થવાઈ ત્યારે બધા ઊભા થયા, પોતાનું કામ સ્ટાર્ટ કરી દીધું. The two men were hungry. Not now that the shops were open. They went to buy some groceries. To their astonishment, they found that everything cost the same. A single dudu. Whether they bought a measure of rice or a bunch of bananas, it cost a dudu. The guru and his disciple were delighted. They had never heard of anything like this. They could buy all the food they wanted for a rupee. જુઓ, બંને જણ ભૂખ્યા હતા. હવે ખબર પડી કે સાંજ થઈ એટલે બધી શોપ્સ ઓપન થઈ, તો તે લોકો કંઈક ખાવા માટે કંઈક ખરીદવા ગયા. ગ્રોસરી એટલે છોરાઓ રાશન ખાવા માટે. તો તે લોકોના સરપ્રાઈઝ, એ લોકો એકદમ સરપ્રાઈઝ થયા. શું જોઈને? એ લોકોને લાગ્યું, એમને ત્યાં આગળ જોયું તો દરેકે દરેક વસ્તુની કોસ્ટ સેમ. સિંગલ ડુડુ, કરન્સી અલગ છે. આપણે 1 રૂપિયામાં છોરો કોઈ પણ વસ્તુ લો, તમને બધી વસ્તુ 1 રૂપિયામાં. એવી રીતના ત્યાં આગળ 1 ડુડુમાં તમે આપણે રાઈસ ખરીદો કે બનાનાસ ખરીદો, એની કોસ્ટ 1 જ ડુડુ. હવે ગુરુ અને એના જે શિષ્ય હતા તે તો ખૂબ ખુશ થયા, કેમ કે આવું તો કોઈ દિવસ એ લોકોએ જોયું જ નતું. તેમને જે ખરીદવું હોય તે ખરીદી શકતા હતા.
₹1 માં. When they had cooked and eaten, the Guru realized that this was a kingdom of fools and it wouldn't be a good idea for them to stay here. This is no place for us. Let's go, he said to his disciple. But the disciple didn't want to leave the place. Everything was cheap here. All he wanted was good, cheap food. The Guru said, they are all fools. This won't last very long, and you can't tell what they'll do to you next. હવે બનાવ્યું ખાધું, પણ ગુરુને ખબર પડી ગઈ કે ભાઈ આ તો છે મૂર્ખાઓનું રાજ્ય. અહીં આગળ જોવા જઈએ તો રહેવું એ ગુડ આઈડિયા નથી, એટલે કે સારો વિચાર નથી અહીં આગળ રહેવું. અહીં આગળ આપણા માટે જગ્યા નથી. એ કોણે કીધું? આપણે એના ડિસિપલને કીધું. ડિસિપલ તો ડિસિપલને તો મજા આવી ગઈ હતી, એટલે તો આ જગ્યાને છોડવા તૈયાર નતા. દરેકે દરેક વસ્તુ સસ્તી હતી અને ખાવાનું પણ સસ્તું હતું. તો ગુરુએ કીધું આ બધા મૂર્ખાઓ છે અને આ રાજ્ય વધારે લાંબુ ચાલે એવું નથી, અને and you can't tell what they will do to you next. અને તમે કહી ના શકો કે તમારી સાથે શું થઈ શકે છે. બરાબર છે? ચાલ આગળ. But the disciple wouldn't listen to the Guru's wisdom. He wanted to stay. The Guru finally gave up and said, do what you want, I'm going, and left. The disciple stayed on, ate his fill every day, bananas and ghee and rice and wheat, and grew fat like a street-side sacred bull. પણ જોવા જઈએ તો જે ડિસિપલ હતા તેમને તો ગુરુનો ઈશારો ખબર ના પડ્યો અને એ ભાઈને તો રહેવું હતું. ગુરુ કહે છે કે હવે ભાઈ મેળ નહીં પડે, જવા દો. તો એને કહી દીધું કે ભાઈ તમને જે કરવું તે કરો, હું તો જઉં છું, અને એ જતા રહ્યા. ડિસિપલ એટલે કે એમના શિષ્ય રહ્યા, અનુયાયી ત્યાં રહ્યા અને ખાધું બરાબર, દિવસ રાત બનાનાસ, ઘી વગેરે વગેરે બધું ખાધું, અને થોડાક ટાઈમ પછી ખાઈને કેવો થઈ ગયો? બુલ જેવો જાડો થઈ ગયો. આગળ. One bright day, a thief broke into a rich merchant's house. He had made a hole in the wall and sneaked in. And as he was carrying out his loot, the wall of the old house collapsed on his head and killed him on the spot. His brother ran to the king and complained, Your Highness, when my brother was pursuing his ancient trade, a wall fell on him and killed him. This merchant is to blame. He should have built a good, strong wall. You must punish the wrongdoer and compensate the family for this injustice. તો છોડો શું થયું હવે આગળ સ્ટોરીમાં થોડો ચેન્જ છે. એક દિવસે શું થયું? એક ચોરે એક રીચ એટલે ધનવાન જે હશે વેપારી, મર્ચન્ટ્સ એટલે વેપારીનું હાઉસ પર શું કર્યું ને એટેક કર્યો, એટલે કે ઘર તોડ્યું, એટલે બ્રોક કર્યું, એટલે છોડો ચોરી કરી. ત્યાં એણે વોલમાં હોલ કર્યો અને હોલ કરીને અંદર ઘૂસ્યો અને જે પણ હતું બધું કેરી કરીને નીકળતો હતો. પણ એ જે ઘરની જે દિવાલ હતી તે જૂની હતી, એ પડી ગઈ એના માથા પર અને તઈ જે ઓન ધ સ્પોટ મરી ગયો. આવું થયું ત્યારે એ જે ચોરના જે મહાનુભાવ ભાઈ હતા તે તરત જ કિંગ પાસે જતા રહ્યા અને કમ્પ્લેન કરી. શું કમ્પ્લેન કરી? ધ્યાનથી સાંભળો. મારો ભાઈ જ્યારે એનો એન્શિયન્ટ ટ્રેડ કે એનો ભાઈ એનો જે જૂનો પુરાણો જે ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે એના પર શું પડી ગઈ? દિવાલ પડી ગઈ અને મરી ગયો. તો આના માટે કોણ દોષી છે? મર્ચન્ટ દોષી છે. એને દિવાલ સ્ટ્રોંગ બનાવી જોઈતી હતી. એટલે એને ડાયરેક્ટ એમને રાજાને કીધું કે ભાઈ તમારે તો જે રોંગ ડુઅર છે તેને પનિશ કરવું જોઈએ અને ચોરની ફેમિલીને કમ્પન્સેટ કરવું જોઈએ જે ઇનજસ્ટિસ થયો છે અમારી સામે. એટલે આ ચોરનો ભાઈ રાજાને કહે છે કે ચોર ચોરી કરતા મરી ગયો,
તો જેના ઘરે ચોરી થઈ એની દિવાલ કાચી હતી, એટલે એ દિવાલ કાચી બનાવવાળો એનો જે પણ એટલે કે જે પણ એ ઘરનો ઓનર હશે તેને તમે શું કરો, આપણે પનિશ કરો અને કમ્પન્સેટ કરો અમારી ફેમિલીને. આ ચોરની ફેમિલીનો માણસ કે છે. કેમ કે ચોરના ભાઈને ખબર હતી કે પેલો કોણ છે, મૂર્ખો છે, રાજા. The king said, "Justice will be done, don't worry," and at once summoned the owner of the house. એક મિનિટ બસ. તો જુઓ છોરાઓ, તરત જ રાજાએ જવાબ આપી દીધો, જસ્ટિસ થશે ભાઈ, ચિંતા ના કરો. અને એ હાઉસના ઓનરને સમન કર્યું, બોલાવ્યો એને. બરાબર. વિચારો છોકરાઓ, ચોરી જેનાથી થઈ છે, જે ગુનેગાર છે તે ગુનેગાર ગુનેગાર એ ચોરી કરતા કરતા એટલે કે ગુનો કરતા કરતા મરી ગયો છે, તો ઉલટા તો સારું થયું કહેવાય. પણ આ તો અહીંયા આગળ તો રાજા મહાન છે. ચાલો આગળ છે. When the merchant arrived, the king questioned him, "What's your name?" "Such and such, your highness." "Were you at home when the dead man burgled your house?" "Yes, my lord. He broke in, and the wall was weak. It fell on him." The accused Okay. pleads guilty. The accused pleads guilty. Your wall killed this man's brother. You have murdered a man. We have to punish you. "Lord," said the helpless merchant, "I didn't put up the wall. It's really the fault of the man who built the wall. He didn't build it right. You should punish him." બરાબર. જુઓ છોકરાઓ, હવે રાજાએ તો બોલાવ્યો પેલાને, મર્ચન્ટ આવ્યા અને રાજાએ શું કીધું એને, તમારું નામ શું છે? સચ એન્ડ સચ યોર હાઇનેસ, એટલે કે છોરો વગેરે વગેરે. હા વગેરે વગેરે, સચ એન્ડ સચ યોર હાઇનેસ એટલે નામ આપી દીધું. એવું કે છે રાજા, શું કે છે, શું તમે ઘરે હતા જ્યારે આ ડેડમેન એટલે કે જે તમારા ઘરે ચોરી કરવા આવ્યો હતો? યસ માય લોર્ડ, એટલે કે હા હું હતો. એને દિવાલ તોડી, પણ દિવાલ વીક હતી જે એના પર પડી ગઈ. તો એક્યુઝ પ્લીડ્સ ગિલ્ટી, એટલે કે છે કે તો તમે ગુનેગાર થયા. રાજા કે છે તમે તો મર્ડર કર્યું છે, તમને તો સજા થવી જ જોઈએ. કોને? જેના ઘરે ચોરી થઈ છે તેને. હવે આગળ શું છે? મર્ચન્ટે કીધું, હવે હેલ્પલેસ મર્ચન્ટ બિચારો કરે શું? એને કીધું કે લોર્ડ, મેં વોલ નથી બનાવી. એ જોવા જઈએ તો ફોલ્ટ એ માણસનો છે કે જેણે એને બનાવી હતી. હવે એને શાયદ ના બનાવી હોય તો એમાં મારો શું વાંક? તમારે એને પનિશ કરવું જોઈએ. "Who is that?" "My lord, this wall was built in my father's time. I know the man. He is an old man now. He lives nearby." The king sent out messengers to bring in the bricklayer who had built the wall. They brought him, tied hand and foot. "You there, did you build this man's wall in his father's time?" "Yes, my lord, I did." "What kind of wall is this that you built? It has fallen on a poor man and killed him. You have murdered him. We have to punish you by death." તો નામ હતું કોણ? આપણે કોણ? મર્ચન્ટે કીધું કે ભાઈ એ તો જે દિવાલ જેને બનાવી છે તે ગુનેગાર છે, તમારે એને આપણે પનિશ કરવું જોઈએ. હવે રાજાએ કીધું કે ભાઈ કોણ છે? તો આપણે મર્ચન્ટ હતા તેમણે કીધું કે માય લોર્ડ, આ જે વોલ છે તે મારા ફાધરના ટાઈમની છે, અને પણ હું એ મારા ફાધરના ટાઈમ છે ને મારા ફાધરના ટાઈમે બનાવી હતી. હું એ માણસને જાણું છું. એ અત્યારે તો બહુ વૃદ્ધ થઈ ગયા હશે, એ નજીકમાં જ રહે છે. તો કિંગે શું કર્યું, એના જે સર્વન્ટ હતા તે બધાને મોકલ્યા કે ભાઈ જાઓ પેલા બ્રિક લેયરને લઈને આવો જેણે વોલ બનાવી છે. લોકો લઈને આવ્યા, એને બાંધીને હાથ અને પગ બાંધીને લઈને આવ્યા. તો રાજાએ તરત પૂછ્યું, ભાઈ આ જે જૂની વોલ છે તે તમે બનાવી હતી? તો કે છે હા મેં બનાવી હતી. કેવા પ્રકારની વોલ બનાવી હતી કે જેના કારણે એક બિચારા ગરીબ માણસ પર પડી અને એને મારી નાખ્યું. તમે તો મર્ડર કર્યું છે એનું, હવે તમને પનિશમેન્ટ થશે. Before the king could order the execute, the poor bricklayer pleaded, "Please listen to me before you give your orders. It's true I built this wall, and it was no good.
But that was because my mind was not on it. I remember very well the dancing girl who was going up and down that street all day with her anklet jingling, and I couldn't keep my eyes on my mind on the wall I was building. You must get that dancing girl. I know where she lives. હવે રાજા એક્ઝિક્યુશન નો ઓર્ડર આપે તેના પહેલા બિચારો પેલો જે બ્રિક લેયર હતો તે બોલ્યો, કશું પણ કહેતા પહેલા એક વખત મને સાંભળો તો ખરા. એ વાત સાચી છે કે મેં આ વોલને બિલ્ડ કરી, બનાવી, કે જે ખરાબ હતી, સારી નથી. પણ તે કેમ થયું? કેમ કે મારું માઇન્ડ તે ટાઈમે કામમાં ન હતું. મને બરાબર યાદ છે કે તે ટાઈમે એક ડાન્સિંગ ગર્લ હતી જે ત્યાં આગળથી આવજાવ કરતી હતી સ્ટ્રીટમાંથી, એટલે ગલીઓમાંથી, અને જે એના એન્કલેસ કે જે ઝાંઝર હતી તે ઝન 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 અવાજ કરતી હતી. તેથી એ અવાજના કારણે હું મારી આંખો ને મારું મગજ વોલ બનાવવામાં હું લગાડી ના શક્યો. અને એના કારણે એ જે ડાન્સિંગ ગર્લ જે આવજાવ કરતી હતી તેના કારણે મારું કામ અહીં આગળ બગડ્યું. હવે થયું શું? વાત આવી ગઈ હવે પૂરી બ્રિક લેયર પરથી ડાન્સિંગ ગર્લ પર આવી ગઈ. તો છેલ્લા કીધું ને બ્રિક લેયરે કે ભાઈ હવે તમે જે કહેતા હો તો ડાન્સિંગ ગર્લને હું જાણું છું એ ક્યાં રહે છે, તમારે એની સાથે આગળની વાટાઘાટો કરવી જોઈએ. You are right. The case depends. We must look into it. It is not easy to judge such complicated case. Let's get that dancer wherever she is. હવે કિંગ શું કહે છે? તમે સાચા છો. કેસ આ જે કેસ છે તે બહુ રહસ્યમય થઈ રહ્યો છે. આપણે આને બરાબર ચેક કરવું પડશે. એટલું ઈઝી નથી આવા કોમ્પ્લિકેટેડ કેસીસને જજ કરવું. ચાલો તે ડાન્સર છે તેને બોલાવો અને જ્યાં પણ હોય. The dancing girl, now an old woman, came trembling to the court. Did you walk up and down the street many years ago while this poor man was building a wall? Did you see him? Yes, my lord, I remember it very well. So you did walk up and down with your anklet jingling. You are young and you distracted him, so he built a bad wall. હવે વાત આવી ગઈ ડાન્સિંગ ગર્લ પર. જો કે એ હવે કેમ કે છોરો બહુ પહેલાની વાત છે, જે મર્ચન્ટ છે તેના ફાધરના ટાઈમની વાત છે, તો એ ઓબ્વિયસલી છોરાઓ એ એજ વુમન થઈ ગયા હશે. ધ્રુજતા એ આપણે કોર્ટમાં આવ્યા, એટલે કે સભામાં આવ્યા. આવતાની સાથે જ રાજાએ શું કીધું? અમુક વર્ષો પહેલા તમે જ ગલીઓમાં આવજા કરતા હતા કે જ્યારે આ ગરીબ માણસ વોલ બનાવી રહ્યા હતા, તમે એમને જોયો તો? ત્યારે એમણે કીધું કે હા, મને યાદ છે, બરાબર યાદ છે કે હું ત્યાં આગળથી આવજા કરતી હતી ત્યારે જે ઓકે અહીંયા આગળ કિંગે કહે છે કે સો યુ ડીડ વોક અપ એન્ડ ડાઉન. એટલે એમણે સ્વીકારી લીધું. કોને? ડાન્સિંગ ગર્લે કે હા મને યાદ છે. તો કિંગે શું કીધું? તો તમે આવજા કરતા હતા, તેમાં શું થયું કે તમારી જે પાયલની જે અવાજ આવતી હતી તેના કારણે પુઅર મેન ડિસ્ટ્રેક્ટ થઈ ગયા અને એમને જે વોલ બનાવી હતી તે વોલ કેવી બની ગઈ? વીક બની ગઈ. It has fallen on a poor burglar and killed him. You have killed an innocent man. You have to be punished. She thought for a minute and said, My lord, wait, I know now why I was walking up and down that street. I had given some gold to the goldsmith to make some jewelry for me. He was lazy, scoundrel. He made so many excuses. He said he would give it now and he would give me it then, so on all day. He made me wake up and down at his home a dozen times. જુઓ જોડાઓ. હવે તો રાજાએ વાત આગળ વધારી. રાજા શું કહે છે કે જે પેલો આપણે શું છે કે
પેલા જે આપણે શું હતું નામ એનું, બ્રિકલેયર. Goldsmith. તમને જોઈને જે બ્રિકલેયર હતો તેણે તો વીક વોલ ઊભી કરી દીધી, અને એ જ વીક વોલ કોના પર પડી? પુઅર બગલર પર, ચોર પર પડી. હવે એ પુઅર બગલર થઈ ગયો, બરાબર છે, અને એને મારી નાખ્યો. એટલે તમે તો એક ઇનોસન્ટ મેનને કિલ કર્યો. તમે ઇનોસન્ટ મેન, છોકરાઓ, ઇનોસન્ટ મેનને કિલ કર્યો, ચોરને. તો તમને તો હવે પનિશમેન્ટ થશે જ થશે. સાંભળો આગળ શું થાય છે. તો હવે જે પેલા જે ડાન્સિંગ ગર્લ હતા તેમણે વિચાર્યું મિનિટ માટે અને કીધું, માય લોર્ડ વેટ, રાહ જુઓ. હું જાણું છું કેમ હું તે ટાઈમે ગલીઓમાં આવજા કરતી હતી. કેમ કે મેં ગોલ્ડ સ્મિથ, એટલે છોકરાઓ જે પેલું શું કે સોની કે ને, સોની જે પેલું જ્વેલરી, Sony. હા, મેં એને કંઈક અમુક સોનું આપ્યું હતું એને, સોનીને, શું બનાવવા માટે? જ્વેલરી બનાવવા માટે. પણ એ કેવો હતો? લેઝી સ્કાઉન્ડર હતો, એટલે કે લેઝી એટલે કે આળસુ હતો. એને મને ઘણા બધા એક્સક્યુઝિસ કર્યા, મને ઘણા બધા એને એક્સક્યુઝ એટલે છોકરાઓ શું બહાના બતાવ્યા કે ભાઈ એ હમણાં આપશે, પછી આપશે, હમણાં આપશે, પછી આપશે. એ રીતના એને આખો દિવસ મારો બગાડ્યો, અને એના કારણે જ મને વારંવાર ત્યાં આવવું પડતું હતું, જવું પડતું હતું. That was when this bricklayer saw me. It's not my fault, my lord. It's a damned goldsmith's fault. Poor thing, she is absolutely right, thought the king, weighing the evidence. We have got the real culture at last. Get the goldsmith wherever he is hiding at once. બસ છોકરાઓ, જ્યારે વાત રાજાની ચાલતી હતી કે ભાઈ કીધું આપણે કોને, ડાન્સિંગ ગર્લને, કે તમારા કારણે આવું થઈ ગયું છે. તો ડાન્સિંગ ગર્લે પણ કીધું કે ભાઈ આવું હતું કેમ કે એક પેલો ગોલ્ડસ્મિથ હતો તેના કારણે મને આવું બધું થયું, કે વારંવાર જવા આવવાનું થયું. અને એ જ ટાઈમે આ બ્રિકલેયરે મને જોઈ ત્યાં. તો એ મારો ફોલ્ટ નથી. એ તો જોવા જઈએ તો ગોલ્ડસ્મિથનો ફોલ્ટ છે, એટલે કે કોણ? પેલા સોનીનો ફોલ્ટ છે. પુઅર થિંગ, સી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ, કે હા ભાઈ ડાન્સિંગ ગર્લ સાચા છે. કિંગે વિચાર્યું, અને એવિડન્સ હતું તેના પર ભાર આપીને વિચાર્યું. તો હવે ફાઇનલી આપણને રિયલ કલ્પ્રિટ, જે ખરેખર જે ગુનાગાર છે તે આપણને મળી ગયો. ગોલ્ડસ્મિથ પકડો, જઈ પણ એ હોય લઈ આવો. The king's bailiffs searched for the goldsmith, who was hiding in a corner of his shop. When he heard the accusation against him, he had his own story to tell. My lord, he said, I'm a poor goldsmith. It's true, I made this dancer come many times to my door. I gave her excuses because I couldn't finish making her jewelry before I finished the rich merchant's orders. They had a wedding coming and they wouldn't wait. You know how impatient rich men are. બરાબર. તો છોકરાઓ હવે કિંગ્સ બેલિફ્સ એટલે શું છોકરાઓ? કે જે કોઈ પણ રાજ્ય હોય ને છોકરાઓ, તો તેના જે અમુક લીગલ ઓફિસર્સ હોય છે, બરાબર, કે જે અમુક વસ્તુ લીગલી કરતા હોય છે. તો જે કિંગના જે બેલિફ્સ હતા તે ગોલ્ડસ્મિથના સર્ચમાં નીકળી ગયા, તેને શોપ પર ગયા. તો એ છુપાઈ રહ્યો હતો. જ્યારે એને સાંભળ્યું કે ભાઈ જે પણ એક્યુઝન થઈ રહ્યા તેના અગેન્સ્ટ એની વિરુદ્ધમાં થઈ રહ્યા છે, ખબર પડી એને, તો એને કીધું કે મારી પાસે મારી સ્ટોરી છે કહેવા માટે. એક નવી સ્ટોરી ઊભી થઈ ત્યાં. માય લોર્ડ, હું ખૂબ જ આપણે પુઅર ગોલ્ડસ્મિથ છું, એટલે કે સોની છું. એ સાચું છે કે મેં ડાન્સિંગ ગર્લ હતી તેમને મેં વારંવાર ધક્કા ખવડાયા. એ સાચું છે કે જે ડાન્સર હતા મેં એમને વારંવાર ધક્કા ખવડાયા છે, મેં વારંવાર એક્સક્યુઝિસ પણ આપેલા છે, પણ મેં એમનું જે જ્વેલરીનું કામ હતું તે હું પૂરું નહોતો કરી શક્યો. કેમ કે એમને શું, એટલે કે એ ગોલ્ડસ્મિથે શું ફિનિશ કરવાનું હતું? એક રીચ મર્ચન્ટનો ઓર્ડર હતો તે ફિનિશ કરવાનો હતો. કેમ કે વેડિંગ એમના ત્યાં કંઈક આવી રહ્યું હતું, કોના? મર્ચન્ટના ત્યાં, અને એ વેઇટ કરી શકે એવા ન હતા. એટલા માટે મારે આ જે ડાન્સિંગ ગર્લ હતા તેમને વેઇટ કરાવડાવવું પડ્યું. અને એમને છેલ્લે એવું પણ કીધું કે તમે જાણી શકો છો કે આ જે રીચ મેન છે તે કેવા ઇમ્પેશન્ટ હોય છે. Who is this rich merchant who kept you from finishing this poor woman's jewelry, made her walk up and down, which distracted his bricklayer, which made a mess of his wall, which has now fallen on an innocent man and killed him? Can you name him? ઓકે છોકરાઓ, હવે સ્ટોરી ફરી પાછી કંઈક આગળ ચાલી.
ભાઈ આ રીચ મર્ચન્ટ કોણ છે કે જેને તને આ જે પુઅર વુમન હતી તેનું કામ કરતા અટકાવ્યું અને એને ધક્કા ખોડાયા, કે જેણે બ્રિક લેયરને પણ ડિસ્ટ્રેક્ટ કર્યો અને જેણે આ વોલ આખી આ વીક વોલનો આખો મેસ ઊભું કર્યું. બરાબર છે? કોણ છે એ? અને એના કારણે એક બિચારો ઇનોસન્ટ મેન જે ચોર હતો તે મરી ગયો. તમે એનું નામ કહો. ચાલો છોરો. તો સંન્યાસી ઝડપાઈ જાય છે, એટલે કે ડિસિપલ ઝડપાઈ જાય છે. એ કહે છે કે હું તો સંન્યાસી છું, હું તો ઇનોસન્ટ છું, મેં શું ખોટું કર્યું છે? તો એને કહેવામાં આવ્યું, હા એ સાચું છે કે તમે ઇનોસન્ટ છો, પણ રોયલ એટલે કે રાજ્યનો ઓર્ડર છે, ડિગ્રી એટલે ઓર્ડર છે કે અમને એવા માણસને શોધવાનો છે કે જે જાડો હોય, કે જેની અંદર સ્ટેક સારી રીતના ફિટ થઈ શકે. એમણે કીધું. બરાબર છો? કોને કીધું? રાજ્યના સૈનિકોએ. અને એને લઈ ગયા કયા આગળ? જ્યાં એક્ઝિક્યુશન કરાવવાનું હતું ત્યાં, એટલે કે એને પનિશમેન્ટ માર્ક કરવાનું હતું ત્યાં. એને યાદ આવી ગયું, એના જે ગુરુના વર્ડ્સ યાદ આવી ગયા એને, કે આ સિટી કોની છે? મૂર્ખાઓની છે. તમે નહીં જાણો, તમે જાણી નહીં શકો કે તમારી સાથે શું થઈ જશે. બરાબર છે? જ્યારે હવે ખબર છે કે હવે ડેટ પાકી જ છે, ત્યારે એને એના ગુરુને એના દિલમાં યાદ કર્યા અને એને કીધું, એમને મનોમન પ્રાર્થના કરી કે જ્યાં પણ હોય તે એમને સાંભળે. ગુરુએ આ બધું જોઈ લીધું, કેમ કે એમની પાસે મેજિક પાવર હતો, દિવ્ય દ્રષ્ટિ હતી, અને એ પોસિબલી ત્યાં પહોંચી ગયા. કેમ? એના ડિસિપલને બચાવવા માટે. બરાબર છે? કે જે આવી સ્ક્રેપ સિચ્યુએશન, એટલે કે આવી ખરાબ સિચ્યુએશનમાં કેવી રીતના ફસાયો હતો? ખાવાના શોખમાં એ ફસાઈ ગયો. As soon as he arrived, he scolded the disciple and told him something in a whisper. Then he went to the king and addressed him, O wisest of kings, who is greater, the guru or the disciple? Of course the guru, no doubt about it. Why do you ask? Then put me to the stake first. Put my disciple to death after me. Okay. ચલો, જેમ એ પહોંચ્યા ગુરુ, એને સૌથી પહેલા તો ડિસિપલને બરાબર કીધું, સ્કોલ્ડ એટલે ઠપકો આપ્યો, અને કીધું એને કાનમાં કઈ ધીરે રહીને. અને પછી ગુરુ ગયા કોની પાસે? કિંગ પાસે ગયા અને એમને કીધું, વાઇસેસ્ટ ઓફ કિંગ એટલે કે બહુ સમજદાર રાજા. કોણ મોટું કહેવાય? કોણ મહાન કહેવાય? ગુરુ કે એના શિષ્ય? તો એમણે કીધું, ગુરુ, એની અંદર કોઈ ડાઉટ નથી. તમે કેમ આમ પૂછો છો? તો સૌથી પહેલા મને તમે પનિશ કરશો, મારા ડિસિપલને પછી. When the disciple heard this, he understood and began to clamor, me first, you brought me here first, put me to death first, not him. જ્યારે ડિસિપલે આ સાંભળ્યું ત્યારે એ સમજી ગયો એને શું કરવાનું છે, અને એને બૂમો પાડવાનો સ્ટાર્ટ કીધું, હું પહેલા મને અહીં લાવવામાં આવ્યો છે, પહેલા મને પનિશમેન્ટ, પછી એમને. The guru and the disciple now got into fight about who should go first. The king was puzzled by this behavior. He asked the guru, why do you want to die? We chose him because we needed a fat man for the stake. હવે ગુરુ અને એના ડિસિપલ બંને એકદમ લડવા લાગ્યા કે ભાઈ કોણ પહેલા આપણે પનિશમેન્ટ માટે જશે. કિંગ સરપ્રાઈઝ થઈ ગયો આ બિહેવિયર જોઈને. એણે ગુરુને કીધું, તમે કેમ મરવા માંગો છો? અમે તો એને ચૂઝ કર્યો છે કેમ કે એ જાડો માણસ સ્ટેક માટે બરાબર છે. You shouldn't ask me such questions. Put me to death first, replied the guru. તમારે આવું ના પૂછવું જોઈએ. તમે સૌથી પહેલા મને ડેથ આપો, મૃત્યુની સજા મને આપો પહેલા. Why? There is some mystery here. As a wise man, you must make me understand. શા માટે? કિંગે કીધું શા માટે? કંઈક ને કંઈક તો લોચો છે અહીંયા, એટલે કે કંઈક ને કંઈક તો રહસ્ય છે. તમે વાઇઝ મેન છો, તમારે મને સમજાવવું પડશે કેમ. હવે ગુરુની ચાલ જુઓ. આ જે ગુરુએ કર્યું ને છોકરાઓ, તે ગુરુએ બહુ મસ્ત કર્યું કે મૂર્ખાઓ સાથે આવું થવું જોઈએ. બહુ સરસ સ્ટોરી છે, મજા આવશે. Will you promise to put me to death if I tell you? Asked the guru. The king gave him his solemn word. The guru took him aside out of the servant's earshot and whispered to him, do you know why we want to die right now? The two of us. We have been all over the world, but we have never found a city like this or a king like you.
That stake is the stake of the god of justice. It's new. It has never had a criminal on it. Whoever dies on it first will be reborn as the king of this country, and whoever goes next will be the future minister of this country. We are sick of our ascetic life. It would be nice to enjoy ourselves as a king and minister for a while. Now keep your word, my lord, and put us to death. Me first, remember. છોડો જ્યારે આપણે કિંગને લાગ્યું કે કંઈક ગડબડ છે, કંઈક વસ્તુ છુપાવવામાં આવી રહી છે, ત્યારે એમને પૂછ્યું કે ભાઈ તમે તો વાઇસ મેન છો, તમે મને સમજાવો શું થઈ રહ્યું છે. તો ગુરુએ કીધું જો તમે મને પ્રોમિસ કરતા હો કે તમે મને ફર્સ્ટ ડેથ પનિશમેન્ટ કરશો તો હું તમને કહું. ગુરુએ કીધું તો રાજાએ એને એના વર્ડ્સ આપી દીધા. ઓકે ઠીક છે. ગુરુ એમને કોઈ સાઈડ પર લઈ ગયા અને એમને ધ્યાનમાં કીધું તમે જાણો છો કે અમે કેમ મરવા માટે તૈયાર થયા છે, અમે બંને જણ કેમ એક સાથે મરવા માટે તૈયાર છે? કેમ કે અમે આખી દુનિયા ફરી ચૂક્યા છે, પણ અમને આવી સિટી કે તમારા જે રાજા કોઈ જગ્યાએ નહીં મળ્યા. એટલે આ જે સ્ટેક છે ને, જે તમે સ્ટેક કહો છો તે સ્ટેક નથી, એ તો ગોડ ઓફ, એ તો શું છે, સ્ટેક ઓફ ધ ગોડ ઓફ જસ્ટિસ. એટલે કે જસ્ટિસનો સ્ટેક છે ગોડ તરફથી, એ નવું છે. અને અહીંયા આગળ બીજો કોઈ ક્રિમિનલ આ સુધી એને શું છે કે પનિશમેન્ટ થઈ પણ નથી. એવું કહે છે કે જે પણ પહેલા મરશે તેનો પુનર્જન્મ થશે આ કન્ટ્રી, આ જે સિટી છે તેના કિંગ તરીકે, આ કન્ટ્રીના કિંગ તરીકે. અને જે નેક્સ્ટ મરશે એના પછી તે ફ્યુચર મિનિસ્ટર બનશે આ કન્ટ્રીનું. અમે આ એસેટિક લાઈફ એટલે કે છોરાઓ સંન્યાસી જીવનથી અમે થાકી ગયા છે. હવે અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ કંઈક એન્જોયમેન્ટ કરીએ, કિંગ અને મિનિસ્ટર જેવી રીતે કિંગ બનીએ અને મિનિસ્ટર બનીને અમે લાઈફને એન્જોય કરીએ. હવે તમે મને કીધું છે તમે તમારા વર્ડ્સ રાખશો, એટલે તમે અમને પહેલા આપણે પનિશમેન્ટ કરો. મી ફર્સ્ટ એટલે કે મને પહેલા, યાદ રાખજો, રિમેમ્બર. મસ્ત ચાલ ચાલી. The king was now thrown into deep thought. He didn't want to lose the kingdom to someone else in the next round of life. He needed time. So he ordered the execution postponed to the next day and talked in secret with his minister. It's not right for us to give over the kingdom to others in the next life. Let's go on the stake ourselves and we will be reborn as a king and minister again. Holy men do not tell lies, he said, and the minister agreed. જો છોરા હવે શું થયું, ગુરુની વાતથી હવે કિંગ તો બહુ જ ઊંડા વિચારમાં પડી. હા, એ કોઈ પણ રીતે રાજ્ય છોડવા માંગતા નતા અને કોઈ બીજો આપણે રાજ્ય એમના રાજ્ય પર રાજ કરે તે ઈચ્છતા નતા. એમને ટાઈમ જોતો હતો. એને શું કીધું, એક્ઝિક્યુશન આજે નહીં થાય, બીજા દિવસે થશે. પણ એના મિનિસ્ટર સાથે એમને સિક્રેટલી વાત કરી. ઇટ્સ નોટ રાઇટ ફોર અસ ટુ ગીવ ઓવર ધ કિંગડમ ટુ અધર્સ. આપણા માટે આ બરાબર નથી કે આપણે આપણું રાજ્ય બીજાને આપી દઈએ નેક્સ્ટ લાઈફમાં. ચાલો આપણે આપણી જાતને સ્ટેક કરાવી લઈએ અને ફરીથી પુનર્જન્મમાં આપણે કિંગ અને મિનિસ્ટર ફરીથી બનીએ. કેમ કે સંન્યાસી માણસ હોય છે તે કોઈ દિવસ જૂઠું ન બોલે. અને મિનિસ્ટર પણ એગ્રીડ થયો. તો છોડાઓ જુઓ, આ હતું ટ્વિસ્ટ. So he told the executioners, we will send the criminals tonight. When the first man comes to you, put him to death first, then do the same to the second man. Those are my orders. Don't make any mistake. તો પછી એને શું કર્યું, કિંગે, રાજાએ શું કર્યું, એક્ઝિક્યુશનર્સને કીધું કે ભાઈ અમે આજે રાત્રે ક્રિમિનલ્સને મોકલીશું, એક પછી એક મોકલીશું. જ્યારે પણ પહેલો માણસ આવે તો તમે તેને સૌથી પહેલા ડેથની પનિશમેન્ટ કરશો, એના પછી બીજો આવે તો એને પણ એવી રીતના જ કરશો. આ મારો ઓર્ડર છે, કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. That night the king and his minister went secretly to the prison, released the guru and the disciple, disguised themselves as the two, and as arranged beforehand with loyal servants, were taken to the stake and promptly executed. એ રાત્રે શું થયું, રાજા અને જે મિનિસ્ટર હતા એમના એ સિક્રેટલી ક્યાં ગયા, જેલમાં ગયા અને ગુરુ અને એના ડિસિપલને રિલીઝ કરી દીધું અને પોતે બંને જણ ડિસ્ગાઇઝ વેમાં ત્યાં
બની ગયા ગુનેગાર. અને જે રીતના ડિસાઈડ કરવામાં આવ્યું હતું, જે રીતના કહેવામાં આવ્યું હતું એક્ઝિક્યુશનને, તે રીતના એક એક કરીને બંનેને લઈ જવામાં આવ્યા અને લોકોનું એક્ઝિક્યુશન કરવામાં આવ્યું. છોરાવ એટલે એ લોકોને ચડાવી દીધા. અહીંયા આગળ રાજા અને એમનો મિનિસ્ટર ને ડેથ પેનલ્ટી મળી ગઈ. When the bodies were taken down to be thrown to crows and vultures, the people panicked. They saw before them the dead bodies of the king and the minister. The city was in confusion. જ્યારે બોડીઝ લોકોની સામે લાવવામાં આવી, એટલે કે છોકરાઓ જે ક્રોસ એટલે કે કાગડા અને જે વલ્ચર્સ એટલે કે ગીધની સામે લાવવામાં આવી, ત્યારે લોકો એકદમ પેનિક થઈ ગયા, ડરી ગયા. તેમણે શું જોયું? તેમણે જોયું ડેડ બોડીઝ હતી, કિંગ અને મિનિસ્ટર્સની. જે મિનિસ્ટર હતા તેની. હવે આખી સિટી કન્ફ્યુઝનમાં કે ભાઈ આ શું થઈ ગયું. All night they mourned and discussed the future of the kingdom. Some people suddenly thought of the guru and the disciple and caught up with them as they were preparing to leave town unnoticed. We people need a king and a minister, said someone. Others agreed. They begged the guru and the disciple to be their king and their minister. It didn't take many arguments to persuade the disciple, but it took longer to persuade the guru. They finally agreed to rule the kingdom of the foolish king and the silly ministers on the condition that they could change all the old laws. આખી રાત લોકો શું કરતા હતા? શોકમાં હતા અને ડિસ્કસ કરી રહ્યા હતા કે ભાઈ હવે આ રાજ્યનું ફ્યુચર શું. ઘણા લોકો એકદમથી યાદ આવી ગયો, ગુરુ અને એના ડિસિપલ યાદ આવી ગયા અને એ બંને જણ તૈયારી કરી રહ્યા હતા કે કોઈને ખબર ના પડે એ રીતના ભાગવાની, પણ પકડાઈ ગયા. તો એમને કહેવામાં આવ્યું, એટલે કે ગુરુ આ બધી પ્રજા જે હતી, પ્રજા કીધું કે ભાઈ અમને હવે વી પીપલ નીડ અ કિંગ એન્ડ અ મિનિસ્ટર, અમને રાજા અને મિનિસ્ટરની જરૂર છે. તો એમણે શું કીધું? ગુરુ અને ડિસિપલ પર પોતાની પસંદગી ઉતારી. લોકો એગ્રી થઈ ગયા તરત જ અને એમને ગુરુને અને ડિસિપ્લિનને મનાવવા લાગ્યા. પણ ગુરુ આપણે ડિસિપ્લિનને તો મનાવતા વાર ન લાગી, પણ ગુરુને મનાવતા થોડીક વાર લાગી. જોકે છેલ્લા એ બધા બંને એગ્રી થઈ ગયા, પણ એમને એક કન્ડિશન મૂકી. શું કન્ડિશન મૂકી? કે એ જે પણ લોઝ જે આ લોકોએ ફુલિશ કિંગે બનાવ્યા છે તે બધા ચેન્જ કરી દેશે. From then on, night would again be night and day would again be day, and you could get nothing for a do. It became like any other place. ત્યારથી રાત ફરીથી રાત થઈ ગઈ અને દિવસ ફરીથી દિવસ થઈ ગયો અને તમને એક ડૂડુમાં બધું મળે નહીં. જ્યાં જેવું દરેક જગ્યાએ હતું તેવું ફરીથી થઈ ગયું. તો ચલો આ હતી તમારી સ્ટોરી.